દૂધ ઉત્પાદનોમાં થતી મિલાવટ અને તેમાં પણ ખાસ કરીને પનીરમાં થતી મિલાવટ મુદ્દે હું અનેકવાર કાર્યક્રમ કરી ચૂક્યો છું. મહેસાણાના વિજાપુરમાં ઝડપાયેલી નકલી પનીરની ફેક્ટરી મુદ્દે મોટી કાર્યવાહી થવાની શક્યતા છે. અહીંયા પર્દાફાશ થયો હતો જ્યારે ફૂડ એન્ડ ડ્રગ વિભાગે સેમ્પલ લીધા હતા. ત્યારબાદ એબીપી અસ્મિતાએ પણ કહ્યું હતું અને દ્રશ્યો પ્રસારિત કર્યા હતા કે કેવા પ્રકારની મિલાવટ હોઈ શકે છે. ડિવાઇન ફૂડ ફેક્ટરીમાં બનતું પનીર ભેળસેળયુક્ત હોવાના અને તેમાં વેજ ફેટ હોવાનો ખુલાસો થયો છે. પનીરમાં RM વેલ્યુ ઓછામાં ઓછી 24 જ હોવી જોઈએ, જેના બદલામાં ઝડપાયેલા પનીરમાં RM વેલ્યુ 106 હોવાના પરીક્ષણમાં ખુલાસો થયો છે. પનીરના સેમ્પલ ફેલ થતાં મહેસાણા ફૂડ વિભાગે હવે અધિક કલેક્ટરની કોર્ટમાં કેસ ચલાવશે. ફેક્ટરી સંચાલકને અંદાજિત 10 લાખ કરતાં પણ વધુનો દંડ ફટકારાશે અને કાયમી ધોરણે લાયસન્સ એનું રદ કરાયું છે. 9 ઓગસ્ટે એબીપી અસ્મિતાની ટીમ ત્યાં કવરેજ કરવા ગઈ હતી, એટલે ફેક્ટરી માલિકને ગુસ્સો આવેલો અને એબીપી અસ્મિતા સહિતના અન્ય જે પણ સંવાદદાતાઓ ગયા હતા માધ્યમોના, એમની સાથે મારપીટ કરવાનો પ્રયાસ કર્યો હતો. જે હોય પણ અહીંયા ફરી એકવાર સાબિત થયું છે, હું ફરીથી કહું છું, ફરી એકવાર સાબિત થયું છે, પનીર ખાતા 100 વાર ચીજો તેમાં પણ સસ્તું પનીર આપે ને તો દાળમાં પેલું કાળું કહીએ ને, એમાં પનીરમાં સંપૂર્ણપણે કંઈક કાળું છે તે નક્કી છે.